નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ એસઓજીની ટીમ। નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને કિંમત ₹3,96,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ એસઓજીની ટીમ। ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન ચાલુ કરવામાં આવી, જેમાં એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ। તે દરમિયાન એએસઆઈ ગુલામ મોહમ્મદ સરદાર ખાન નાઓને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા આરોપી ધનાભાઈ જેરામભાઈ આહિર નાઓએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા સૂકા ગાંજાના છોડ નંગ 52 કુલ વજન 39.650 કિલોગ્રામનો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ 8C 20B 2C મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।